જો તમે નવું મકાન લેવાના છો કે કોઈ પ્રોપર્ટી જોઈ રાખી છે અને સોદો નક્કી છે તો જલ્દી કરજો. 15 દિવસ બાદ તેના ભાવમાં જમીન આસમાનનો તફાવત આવી જશે. હવે રાજ્યમાં ધરખમ વધારા સાથેની નવી જંત્રીનો 1 એપ્રિલથી જો અમલ શરૂ થશે તો જમીન મિલકતોના બજારમાં ધરખમ વધારો થશે. તો તમને 5 મુદ્દાઓ સમજાવી દઈએ કે તેની સીધી જ અસર શું થશે. 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ થયો તો સામાન્ય કે મધ્યમ વર્ગના લોકો ઘરનું ઘર ખરીદી નહીં શકે અથવા તેમના માટે મુશ્કેલ બનશે. જેમની માસિક આવક ₹25,000ની આસપાસ હોવાનો અંદાજ છે તેમની કાળઝાળ મોંઘવારીમાં ઘરનું ઘર ખરીદવું એક સપનું જ બની રહેશે. ગુજરાત સહિત દેશમાં મંદીની શક્યતા વચ્ચે રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ભારે ફટકો પડી શકે છે. ભારેખમ જંત્રીના દરને કારણે રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં ભારે વધારો થશે, જેને કારણે મકાનો મોંઘા થશે. નવી જંત્રીના દરોમાં વધારાને કારણે રિયલ એસ્ટેટ માર્કેટ, બિલ્ડર્સ, રોકાણકારો, સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધી અસર પડશે. જો નવા દરો વધશે તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે અને રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો થશે. એટલે જો તમે પણ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો તો થોડી ઉતાવળ રાખજો.